રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસના પ્રથમ તબક્કામાં પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા। પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની કરશે વાર્તા। આવતીકાલે ભારતીય સમુદાયને કરશે સંબોધન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસના બીજા દિવસે કઠુઆમાં બોર્ડર આઉટપોસ્ટ વિનયની લેશે મુલાકાત। જમ્મુના રાજભવનમાં શહીદ પોલીસ કર્મીઓના પરિજનો સાથે કરશે મુલાકાત અને તેની નિયુક્તિનો પત્રો કરશે એનાયત। આજે વિશ્વ આરોગ્ય દિવસ, સ્વસ્થ શરૂઆત, આશાજનક ભવિષ્ય આ થીમ સાથે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી। માતા અને નવજાત બાળકના સ્વાસ્થ્ય પર ફોકસ। આજથી દેશભરમાં વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોની પણ શરૂઆત। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીની આપી ચેતવણી। રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં હીટવેવની ચેતવણી। ત્યાં જ તમિલનાડુના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। રાજ્યમાં 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી। કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ। રવિવારે અમદાવાદમાં સિઝનમાં પહેલી વાર ગરમીનો પારો 43 ડિગ્રી નોંધાયો। હજુ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની વકી। અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઘરમાં ચાલતા એસીના ગોડાઉનમાં મોડી રાત્રે ફરી લાગી હતી આગ। ગઈકાલે બપોરના સમયે આગ લાગતા ગોડાઉન માલિકના પત્ની અને દીકરાનું થયું મોત। મોટા પ્રમાણમાં ગેસની બોટલના કારણે આગે લીધું હતું વિકરાળ સ્વરૂપ। ISSF વિશ્વ કપમાં 2025માં ભારતીય નિશાનેબાજ રુદ્રાંશ પાટીલનું શાનદાર પ્રદર્શન। 10 મીટર એર રાઇફલમાં જીત્યો સુવર્ણ પદક। ફાઇનલમાં 252.9 અંક જીતી હંગરીના ઓલિમ્પિયન ઇસ્તાન માર્ટન પેનીને પછાડી મેળવ્યું શીર્ષ સ્થાન।